ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને જ્યારે દ્વંદ્વ રહિત બુદ્ધિની બધી વાતો કરી, જ્ઞાનની વાતો કરી, સાંખ્યની અંદર એ બુદ્ધિને કેવી રીતે વાપરવી અને કર્મની અંદર કેવી રીતે વાપરવી એની વાત ભગવાને જ્યારે ચાલુ કરી, એટલે અર્જુનજીનો પ્રશ્ન થયો કે તો પછી આ જે બુદ્ધિ છે, જેની દ્વંદ્વ રહિત બુદ્ધિ છે, એવો જે માણસ છે, કહેતા જેની બુદ્ધિ સ્થિર છે, એવો જે માણસ છે, એના કેવા લક્ષણો હશે, એનામાં શું હશે, કેવી રીતે એને જાણી શકાય? પહેલી વસ્તુ, બહારથી આપણે કદાપી જાણી ના શકીએ. વ્યક્તિ પોતે પોતાની જાતને જાણી શકે. બહારથી હું તમને ના જાણી શકું, તમે મને ના જાણી શકો, બાજુમાં બેઠા હો તો ના જાણી શકો. બહુ લાંબો સમય તમે જોડે રહો તો કદાચ થોડી ઘણી ખબર પડે, કદાચ. કેમ? કારણ કે બંને વસ્તુ અંદરની છે. બે વસ્તુ છે, એક નથી. જો બે વસ્તુ અગત્યની છે. ઇન રિયાલિટી બહાર આપણે શું જોઈએ છીએ? બહાર માણસ કેવી રીતે વર્તે છે એને જોઈએ છીએ. જો ભગવદ્ ગીતામાં આખા સારનો સાર ભગવાને અર્જુનને શું કીધું કે બહાર તારો જે ધર્મ છે, અત્યારે હાલ તું યુદ્ધના મેદાન ઉપર છી, ક્ષત્રિય છી, લડાઈ કરવાનો તારો ધર્મ છે તો લડાઈ કર. પણ શની ના પાડી? કર્તૃત્વ અભિમાનની ના પાડી, ફળની ઈચ્છાની ના પાડી, ભોક્તૃત્વની ના પાડી. બરાબર? કર્મની ના નથી પાડી. જો ભગવાને પહેલું સમજાવ્યું. તો કર્મની પાછળ કઈ બે વસ્તુ રહેલી અગત્યની? એમાં પહેલી વસ્તુ આવે કે દ્વંદ્વ રહિત બુદ્ધિ. દ્વંદ્વ રહિત બુદ્ધિ આવે એટલે તમારી ફળની ઈચ્છાઓ, કર્તૃત્વ, એ બધી વસ્તુ ટળી જાય. પરંતુ ઘણીવાર દ્વંદ્વ રહિત બુદ્ધિમાં પણ તકલીફ થાય. કારણ કે જ્યારે દ્વંદ્વ રહિત બુદ્ધિ હોય ત્યારે તમારું મન કેવું હોવું જોઈએ? મનનો ભાવ કેવો હોવો જોઈએ? શાંત ભાવ. મન કેવું હોવું જોઈએ? શાંત ભાવ હોવો જોઈએ, ટોટલી. જો હું અશાંતની વાત નથી કરતો, હું સારા ખરાબની વાત કરું છું. ભાવની અંદર પણ સહેજ કંઈક મેળવવું છે તો ફળની ઈચ્છા આવી જાય. એટલે ભાવ અને વિચાર, આપણે મોટા ભાગે ભાવને જનરલી ઓળખી નથી શકતા. બહુ જ આપણને પ્રેક્ટિસ હોય ને માઇન્ડફુલ મેડિટેશનની તો આપણે ભાવને થોડા ઘણા જાણી શકીએ. બાકી આપણે એટલી હદે સબકોન્શિયસમાં જીવીએ છીએ, બેહોશીમાં જીવીએ છીએ. પર્સન્ટેજ ઓફ બેહોશી આપણી અંદર, જીવનની અંદર ઘણી બધી વધારે છે, અને દરેકની અંદર છે. કારણ કે અત્યારનો સમય એવો છે. એટલે જેના આપણે પવિત્ર ભાવ કહીએ છીએ, દિવ્ય ભાવ, એ દિવ્ય ભાવ, પવિત્ર કરતા બી દિવ્ય ભાવ. કારણ કે પવિત્રને અને તમે ઘણીવાર સારામાં ખેંચી જશો. સારું અને ખરાબથી પરની વાત છે. સારું અને ખરાબથી પરની વાત છે. બરાબર? હવે એના માટે કોઈ સ્પેસિફિક શબ્દ, કારણ કે બધા શબ્દના આપણે અલગ અલગ મિનિંગ કરી નાખેલા છે, એટલે મારી પાસે નથી. પણ સમજવાની અર્થ એક જ છે કે એવો શાંત ભાવ કે જેની અંદર કોઈનું ખરાબ કરવાનો ઇન્ટેન્શન ના હોય. કોઈનું ખરાબ કદાપી થાય એવો ઇન્ટેન્શન ના. કોઈનું એટલે કોઈનું નહીં, સામેની વ્યક્તિ નહીં, પશુ પક્ષી, કોઈનું નહીં. એટલે બે વસ્તુ થઈ. બુદ્ધિની વસ્તુ આપણે ઘણી બધી કરી. બુદ્ધિ એટલે વિચાર, પણ ભાવ અગત્યનો છે. ત્રીજી વસ્તુ, પહેલી વસ્તુ બુદ્ધિને આપણે વિચારમાં લઈ જઈએ, અને બુદ્ધિના વિચારની ઓપોઝિટ શું આવે? સંકલ્પ આવે. સંકલ્પ એટલે કંઈક કરવું છે, કામના. પણ વિચાર એવા પણ હોઈ શકે કે જેમાં કંઈક કરવું ના પણ હોય. ખ્યાલ? આ ભેદ છે. આ ભેદ તમને જનરલી કોઈ નથી સમજાવતું.
સંકલ્પ એટલે કામના. કામના પ્રધાન જે વ્યક્તિ હોય, સંકલ્પ પ્રધાન જે વ્યક્તિ હોય, એના યોગનો માર્ગ અનુસરવો જોઈએ. એનો ઈગો મોટો કરી એનો લડી લેવું જોઈએ. વિચાર એટલે જ્ઞાન પ્રધાન જે હોય એને સાંખ્યને ફોલો કરી લેવું જોઈએ. એની શરણાગતિ છે. જ્ઞાન છે છતાં શરણાગતિ છે. યાદ રાખો, વિચાર છે, સંકલ્પ નથી. વિચાર શાના છે? જિજ્ઞાસા. જે જિજ્ઞાસા વૃત્તિ ઠરી જાય. ખ્યાલ આવે? આપણે જિજ્ઞાસા વૃત્તિ લઈને 4 પ્રકારના માણસોની વાત કરતી. જિજ્ઞાસા વૃત્તિની જ વાત છે અહીંયા. હવે એ જિજ્ઞાસા વૃત્તિ, એક જિજ્ઞાસા વૃત્તિમાં સંકલ્પ છે, બીજી જિજ્ઞાસા વૃત્તિની અંદર શું છે? તત્વને જાણવાની ક્યુરિયોસિટી છે, અને ત્રીજી જિજ્ઞાસા વૃત્તિ છે એની અંદર ભાવ છે. એટલે એક જ છે જિજ્ઞાસા વૃત્તિ, પણ એના ઇન્ટેન્શન અંદરથી અલગ અલગ છે. હવે આ 3 વસ્તુ છે ને એ દેખાશે નહીં તમને બહાર, એટલી ઝડપથી તમે ઓળખી નહીં શકો. જનરલી સમાજમાં ઓળખાઈશું. સમાજમાં એક વસ્તુ ઓળખાઈ જવાય જલ્દી, કે માણસ બહારથી કેવી રીતે વર્તે છે, પણ વર્તન એ ખરેખર સાચું પરિણામ નથી. આપણે ત્યાં બહુ બધી કવિતાઓ ને એવું બધું છે કે ભાઈ પેલો બગલો ધ્યાન કરતો હોય, પણ શેના માટે હોય? માછલી માટે. એ રીતે સાધુ દેખાતા હોય સાધુ, પણ એનું ધ્યાન ક્યાં હોય? એના અંદર ભાવ કોનો હોય? ભાવ ને વિચાર કંઈ અલગ ચાલતા હોય. એટલે બહાર કદાપી કોઈનાથી પ્રભાવિત એના વર્તનથી નહીં થતું. વર્તન સદાચારી બહારથી દેખાતું હોય ને, કદાચ સદાચારી માણસ હોય પણ ખરો. સદાચાર એ સારી બાબત છે સમાજની અંદર, પણ એ અલ્ટિમેટ બાબત નથી. જો આગળ ભગવાન 56મા શ્લોકમાં વાત કરે છે કે જે દુઃખ આવવાથી દુઃખી નથી થતો, દુઃખનો અનુભવ કરે છે. જો ભાવ, અહીંયા ભાવની વાત થઈ, દુઃખનો પૂરેપૂરો અનુભવ કરે છે. એની અંદર દયા, અનુકંપા બધું જ છે. માનવીય ગુણો બધા જ છે. પરંતુ શું નથી એની અંદર? રાગ દ્વેષ નથી. જો અહીંયા હિન્દીની અંદર ભાષાંતર લખેલું છે कि जिसके मन से राग भय और क्रोध नष्ट हो गए हैं. આ બધી વસ્તુ ભાવની વસ્તુ છે. શની વસ્તુ છે? ભાવની. એટલે આપણે કહીએ છીએ મન બુદ્ધિ બંને, એક નહીં બંને. ખરેખર તો જે વિત રાગ છે ને, તો રાગ અને દ્વેષથી પર જે છે એને વિતરાગ કહેવાય. ખ્યાલ આવે? એટલે કે જે વ્યક્તિ રાગ, ભય અને ક્રોધ આ 3 વસ્તુથી પર છે. હવે આમ આ સમજવામાં પણ મુશ્કેલી છે. ભય એટલે એ વ્યક્તિને સામે હાથી આવતો તો ભય ના લાગે? ના, એવું નથી. સામે કંઈક ગાડી આવતી હોય, ઉપર આવવા જતી હોય, દોડીને એક બાજુ ના જતો રહે. સવાલ એ ભયની વાત નથી. સવાલ એ છે કે એવો જે વ્યક્તિ હોય એને અંતરમાં શાંતિ હોય. કેવી હોય? અંદરમાં શાંતિ હોય. એના અંદર ખબર છે કે કદાચ દેહ પડી જશે તો પણ આપણે સાચા માર્ગે છીએ, તો આપણું અહીંયા ત્યાં કંઈ ખોટું થવાનું નથી. બરાબર? પણ સામે ચડીને કંઈ ના હોય. એટલે માનવીય ગુણ બધા જ હોય છે. યાદ રાખો, માનવીય ગુણ બધા જ હોય. પરંતુ અંદર એની સ્થિતિ કેવી હોય? શાંત સ્થિતિ હોય. આ અગત્યનું છે, કારણ કે આમાં બધા બહુ ભૂલો કરે છે.
જે સામી સાથીએ ગોળી ખાવા તૈયાર થઈ જાય એને આપણે પેલું કહીએ કે નિર્ભય છે. ના ના, નિર્ભયની ભય અને નિર્ભય બંને શાની વાત છે? બંને આપણી પ્રકૃતિના બે અતિ છે. જો ભગવાન હવે અતિ ઉપર જાય છે, આ બહુ અગત્યનું છે. રાગ અને દ્વેષ બંને અતિ છે, ભય અને નિર્ભય અતિ છે, ક્રોધ અને વાલ, બરાબર, એ બંને પણ કેવા છે? અતિ છે. ભગવાન અતિની વાત કરે છે, કારણ કે શબ્દો અધૂરા છે. એટલે પકડી ના લેતા, ખાલી શબ્દને પકડી લેશો તો મુશ્કેલી થશે. ભગવાન હવે અતિની વાત કરે છે. ભગવાન શું કહે છે? બધી રીતે, સર્વત્ર, જો શબ્દ સર્વત્ર વાપરે છે, બધી રીતે અતિ, અતિથી જે પુરુષ છે, પુરુષ એટલે અહીંયા પુરુષ સ્ત્રી કે પુરુષના ભેદમાં નથી વાત કરી, માનવ્ય, સર્વત્ર અતિ રાગ, અતિથી જે અતિથી જે દૂર છે, દૂર થયેલો છે, એને જો ભગવાન ફરી પાછા દ્વંદ લાયા. ભગવાન શુભ કે અશુભને પ્રાપ્ત કરીને ન તો પ્રસન્ન થાય છે કે ન તો દ્વેષ કરે છે. આવી ગયું ને? કારણ કે એની બુદ્ધિમાં પણ ફેર નથી અને એના ભાવમાં પણ ફેર નથી. શુભ અને અશુભની પ્રાપ્તિ થઈ, શુભની પ્રાપ્તિ થઈ તો પણ એ પ્રસન્ન નથી. સુખ આવ્યું તો પણ એને એવું નથી કે હું આ સુખ મારું કાયમી રહે. જો હવે આપણે એના સમયથી ઢાળીએ, સમયથી ઢાળીશું ને તો બહુ ખબર પડશે. અહીંયા દેખાય છે ને સ્ક્રીન ઉપર આપણે બે અતિ મૂકેલા છે, ભોગ અને ત્યાગ, પોઝિટિવ, નેગેટિવ, ગુડ, બેડ, રાગ અને દ્વેષ. જીવ લેવલે રાગ અને દ્વેષ રહેલા છે, માઇન્ડ લેવલે સારું ખરાબ રહેલું છે મનની અંદર. દેહ લેવલે આપણને બધા મોટા ભાગે આપણે આકારમાં ફસાયેલા હોઈએ અથવા કોઈ સારી વસ્તુ કે ક્રિયામાં ફસાયેલા હોઈએ તો સારી ક્રિયા ખરાબ ક્રિયા રહેલું છે. અને બહારના પદાર્થમાં મને ગમે છે માટે મારે વાપરવું છે. ભોગ અને ત્યાગ, મને નથી ગમતું તો હું એનાથી દૂર ભાગું છું. આ અતિ છે. આ બધી અતિથી ભગવાન અહીંયા દૂર જવાની વાત કરે છે. એનો અર્થ ભગવાન એવું નથી કહેતા કે તું સંવેદનહીન છે. હવે જો ભગવાન આખી વસ્તુ અંદરની સાધના માટે ખેંચી જાય છે અને મોર ભાવની સાધના ઉપર લઈ જાય છે. અત્યાર સુધી બુદ્ધિની વાત કરીને હવે ભગવાન ભાવની ઉપર લઈ જાય છે. એટલે કહેવાનો અર્થ કે મન અને બુદ્ધિ, હવે બીજા રીતે કહીએ તો આપણી બોડીથી કહીએ તો કપાળ એ આપણી બુદ્ધિ કહેવાય અને હૃદય આપણું મન કહેવાય. બરાબર? આ બે ભગવાન સાથે સાથે આપણી સબકોન્શિયસ માઇન્ડની જે ટેવો છે, હેબિટ્સ, એને પણ આવરી લે છે. પણ હેબિટ છે ને છેલ્લે બદલાય. પહેલું તમારી બુદ્ધિ બદલાય, પછી મનના ભાવ બદલાય અને પછી તમારી હેબિટ બદલાય, અપર સબકોન્શિયસ માઇન્ડ. અને એ ત્રણ એકાકાર થાય ને પછી તમે લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં જઈ શકો. એ પહેલા જઈ શકો નહીં. આ અગત્યનું છે. આ બહુ જ ભગવાન આજે દેખાય છે ને બીજા સ્ક્રીનની ઉપર, જ્ઞાન એટલે નંબર 4 અને ભાવ એટલે નંબર 3 અને ટેવો એટલે નંબર 2. આ ત્રણ પહેલા ડિઝોલ્વ કરો પછી તમે લોઅર સબકોન્શિયસ માઇન્ડ એક ઉપર જઈ શકો. એ ચારે ચાર ડિઝોલ્વ થાય તો પછી આપણે અંદરથી એક બનીએ. અત્યારે જે આપણે અંદરથી ડિવાઈડ થઈ ગયેલા છીએ એ અંદરથી એક ત્યારે બનાય. તો ભગવાન 57મા શ્લોકમાં શું કહે છે? ભગવાન બુદ્ધિથી હવે ભાવ તરફ વિશેષ વળવા માંડ્યા કે પણ એને તમે ટાઈમથી સમજશો ને તો બહુ સરસ રીતે સમજાશે.
ભૂતકાળ છે એ આપણા અનુભવો શેની અંદર સંગ્રહાયેલા છે? નંબર 2 માં. ભૂતકાળ શામાં છે? નંબર 2 માં સંગ્રહાયેલા છે. અને નંબર 2 ને લઈ અને નંબર 3 માં આપણી અંદર કેટલીક ફિલિંગો છે, કેટલાક ભાવ છે. મને આ ગમે છે, નથી ગમતું. યાદ રાખો, નંબર 2, નંબર 3 બંને આપણા ભૂતકાળ સાથે સંકળાયેલા છે. નંબર 4, બુદ્ધિ. બુદ્ધિ ભવિષ્યનું ચિંતન કરે, ભવિષ્યના વિચાર કરે. મન ભૂતકાળનું મનન કરે, પણ બુદ્ધિ જ્યારે ભવિષ્ય ઉપર જાય એટલે મન પણ એને સપોર્ટ આપે. મન પણ એને સપોર્ટ આપે. હા, તમે બુદ્ધિથી કંઈક સારું વિચારતા હો તો તમને સારું ફિલિંગ આવે. એટલે ધીરે ધીરે આપણે માઇન્ડફુલ ઉતરવાનું છે, આપણા આખા દેહ ઉપર ઉતરવાનું છે, તો ખબર પડશે. બાકી નહીં ખબર પડે. ખાલી શબ્દ વાંચી લેવાથી નહીં ખબર પડે. એટલે પહેલી સાધના કઈ આવી? 4 ને પહેલા તૈયાર કરો, પછી એની સાથે 3 ને લો, અને પછી એની સાથે 2 ને લો, અને ત્રણેયને એક રસ કરી દો પહેલા, સૌથી પહેલું, અને પછી એને એકની અંદર ડિઝોલ્વ કરી દો. ત્યારે આપણે બાજુમાં દેખાય ને એક્સ અને વાય, ત્યારે પછી એ જે બ્લુ હાઈવે છે એની ઉપર આપણે આવી જઈએ. પછી જેવો આપણો અંદરથી રસ રુચિના અંગ હોય એ પ્રમાણે આપણે જમ્પ મારી શકીએ. એ પ્રમાણે આપણે જમ્પ મારી શકીએ. આપણે આ સમજ્યા હતા. હવે આજે આપણે થોડુંક પર સમજી લઈએ. જે ભગવાને શક્તિનું એક્સપ્રેશન છે ને, શક્તિનું એક્સપ્રેશન થાય ને એટલે 3 વસ્તુ જે આપણે આગળ જોઈ ને, ત્રણેય વસ્તુ સાથે આવે. એક્સપ્રેશનની અંદર દેહ ઇન્દ્રિય ઇન્વોલ્વ થાય, પણ દેહ અને ઇન્દ્રિય ઇન્વોલ્વ થાય એ પહેલા આપણને ફિલિંગ આવે, સિચ્યુએશનનું ફિલિંગ આવે બહારથી, એટલે ભાવની પણ ખબર પડે. અને ભાવ પહેલા આપણી અંદર કંઈક વિચારો પણ ચાલ્યા હોય, એટલે બુદ્ધિ પણ હાજર હોય. જો 3 વસ્તુ થઈ ને, 4, 3 અને 2 આપણે આગળ જોઈતું એ ત્રણેય વસ્તુ પરિસ્થિતિની અંદર હાજર છે. જ્યારે શક્તિનું એક્સપ્રેશન થાય ત્યારે ત્રણેય વસ્તુ પરિસ્થિતિની અંદર હાજર છે. એટલે જો ત્રણેય વસ્તુ હાજર રહી શકે, હવે યાદ રાખો, ત્રણેય વસ્તુ હાજર રહી શકે અને આપણે વિવેકથી એ પાર્ટિસિપેટ થઈ શકીએ, તો પછી જે આપણી બ્લોક થયેલી એનર્જી છે એ એક્ઝોસ્ટ થાય, કહેતા હાર્મોનાઇઝ થઈ જાય, બહારની એનર્જી સાથે એનું મિલન થાય અને હાર્મોનાઇઝ થઈ જાય. પણ જો તકલીફ આપણી ક્યાં થાય છે? આપણે તો વર્તી તો લઈએ છીએ, પણ આપણે એ વર્તનની અંદર ઘણું બધું મિસ થઈ જાય છે. કોન્શિયસ વર્તન મિસ થઈ જાય છે. એટલે હવે કોન્શિયસ શબ્દ વાપરીશ તો પણ ખોટો છે. સાચો શબ્દ હોશ છે. હોશ એ જીવની બાબત છે, કોન્શિયસ અને સબકોન્શિયસ એ માઇન્ડની બાબત છે. એટલે અગત્યનું એ છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને એ રીતે ભોગવો કે એની અંદર એ રીતે પાર્ટિસિપેટ થો
કે શરૂઆતમાં જ્યાં તમારું કર્તવ્ય કર્મ કરવાનું છે ત્યાં તમે કર્તવ્ય કર્મ કરો, અને જ્યાં કર્તવ્ય કર્મથી પરની વાત છે ત્યાં તમે પર થઈ શકો છો. જ્યાં કર્તવ્ય કર્મથી પરની વાત છે ત્યાં તમે પર થઈ શકો છો. એટલે જ્યારે દાખલા તરીકે આપણને જીવન જે મળ્યું અને જે સંવેદનાઓ મળેલી છે, જે ફિલિંગ મળેલી છે, આ થોડીક ભાવની વાત કરી લઈએ. માં અને બાળક હોય, તમારું નાનું બાળક હોય કે તમારા સગા સંબંધીના ઘણા બાળકો આપણને નહીં, બહાર બી આપણે બહાર જઈએ તો ઘણા બાળકો આપણને આમ સહેજે ગમે, એમનું વર્તન એવું હોય, તમને ગમી જાય. નિર્દોષ હરકતો હોય, આપણને ગમે. તો એ જે ગમવા વાળો પોઈન્ટ છે ને, એ ગમવા વાળો પોઈન્ટ તમે જુઓ કે ગમે છે કેમ. જીવનની અંદર આ જે ગમતી વસ્તુઓ છે, ભગવાને જે આપણા શાસ્ત્રો જે વાત કરે સચ્ચિત આનંદ, એ સચ્ચિત આનંદ એમની વાત નથી કરતા. જીવનની અંદર શરૂઆતની અંદર પ્રેમ મૂકેલો છે, અને એ પ્રેમ, એ એનર્જી, ઓલરેડી એ એનર્જી છે આપણી અંદર. એ એનર્જી, એ પ્રેમને શું કરે છે? પ્રેમને રિલીઝ કરે છે. સમય સમય એ પ્રેમ રિલીઝ થયા જ કરે છે. તો એ જે પ્રેમ રિલીઝ થાય છે એને તમારે ડીપરથી ઓળખવો પડે. તમે જેમ વિચારને ઓળખવાનો પ્રયત્ન કરો છો ને, એમ પ્રેમને પણ ઓળખવાનો તમારે પ્રયત્ન કરવો પડે. જો પ્રેમને ઓળખવાનો પ્રયત્ન કરો તો ધીરે 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 તમે એનાથી પર જઈ શકો. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે, હું પોતે છું એટલે વ્યક્તિ પોતે છે એ અનુભવ કરે છે, ફિલિંગ. જો આની અંદર જે સિચ્યુએશન આવે, સિચ્યુએશન ફિલિંગ, સામે કોઈ અન્ય વ્યક્તિ છે, પશુ છે, પક્ષી છે, પદાર્થ છે, ગમે તે છે, એને લઈને આપણી એનર્જી વહે છે, ને એનર્જી લઈ વહેવાના કારણે આપણી અંદર ફિલિંગ ઊભી થાય છે. જોજો તમે, આપણી અંદર એ ફિલિંગ ઊભી થાય. મેં તમને વાત કરી કે ઘણા દિવસે આપણું બાળક બહારથી આવ્યું હોય તો આપણે એકદમ એ વળગી જાય, આપણે એને વળગી જઈએ, ખ્યાલ આવે? તો એ પોઝિટિવ ફિલિંગ, સુખની અનુભૂતિ, એ જે એનર્જી ફ્લો છે ને, વહે છે. અને એનર્જી ફ્લો છે એ પોઝિટિવ ને નેગેટિવ બંને રીતે વહે. યાદ રાખો, પોઝિટિવ અને નેગેટિવ. અમુક વ્યક્તિ આવે તો આપણને ના ગમે, ફિલિંગ આપણી બદલાઈ જાય. આજે આપણે ફિલિંગ ઉપર વાત કરીએ છીએ. તો એ જે ફિલિંગ છે ને, પ્રેમ કહેતા રાગ, અને એનું ઓપોઝિટ છે દ્વેષ. પ્રેમની અંદર અથવા મિલનની અંદર જે સુખ રહેલું છે, સુખ રહેલું છે એટલે સુખ અને દુઃખ બંને છે, બરાબર? એ રીતે દ્વેષ છે તો દુઃખ છે. પણ એ જે સુખ છે એનાથી પર, સુખ અને દુઃખ બેનાથી પર જે છે એનું નામ આનંદ. એટલે આપણને સચ્ચિત આનંદ કીધા છે. એટલે હવે આપણે ઊંડા જઈ, આપણે ડીપર જઈ, જીવનની અંદર ડીપર જઈ, અને જે આપણી અંદર પ્રેમ, મિલન કે સુખ છે, કાં દ્વેષ, વિરહ કે દુઃખ છે, એને સાચા અર્થમાં સમજી અને પવિત્રતા ઉપર જાય, દિવ્યતા ઉપર જાય. જો શબ્દ પવિત્રતા, દિવ્યતા ઉપર જશો તો આનંદ રહેશે. હવે આનંદનું પાછું અર્થ ખોટો થાય છે. આનંદ એટલે કૂદકા મારવા, જોય નહીં. જોય હશે તો સોરો આવશે. આનંદ એટલે અંદર
અંદર જે ડીપર બહુ જે ડીપર સુખની અનુભૂતિ થાય છે. હવે એ સુખની અનુભૂતિ એટલે શું? એટલે આપણું જ્યારે આપણે આપણા બાળકને ગળે લગાડીએ ત્યારે 1 સેકન્ડ માટે આપણે આપણી જાતનું જે વ્યક્તિત્વ છે એને ભૂલી જઈએ છીએ. ઇગોઇઝમ છે, આઈએમનેસ છે, એ જતો રહે 1 સેકન્ડ માટે. પ્રેમથી આપણા જે હોય એ ઉભરો આવે, એનર્જીનો ફ્લો, બરાબર. પણ એ ફ્લો લોલક 6 થી 9 જણ તરત પાછું પડી જાય છે, ખ્યાલ આવે? કારણ કે ટકી નથી શકતું. હવે ટકી નથી શકતું એનું પણ કારણ છે કે સામે કોઈ વ્યક્તિ છે, એને તમે હગ કરો તો એની લિમિટ્સ હોય, પછી વધારે પડતી હગ કરો તો એ કંટાળી જાય અને તમે કંટાળી જાઓ, કારણ કે આપણે લિમિટેડ છીએ. બીજી વસ્તુ કે આપણે અલગ છીએ. શું આવ્યું? લિમિટેડ અને અલગ. આ જે વસ્તુ ભગવાને જે મૂકી છે ને એ બહુ કેલ્ક્યુલેશન સાથે મૂકી છે ભગવાને. આખું જે જીવન બનાવ્યું એની અંદર, અને લગભગ આપણે આ ફેલ જઈએ છીએ, આ ઓળખવામાં ફેલ જઈએ છીએ. આ પહેલા નંબરનો પ્રેમ થયો. બીજા નંબરનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ હોય, પ્રેમી પ્રેમિકાનો પ્રેમ હોય. એની અંદર એ પહેલા નંબરનો પ્રેમ તો હોય જ, સહેજે મળી અને સુખની અનુભૂતિ થાય. પણ એમાં પછી એ પ્રેમ છે ને એ થોડોક વધારે એનર્જી અપ જાય. આપણે જોયું ને કે ભાઈ સંબંધી મળો તો આપણો જે પ્રેમ છે કદાચ 6 થી 10 સુધી ગયો હોય. કોઈ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી, દાખલા તમને તમારું ડોગી ગમતું હોય, તમારો પ્રેમ લગભગ 8-9 સુધી જતો રહે. પણ એ કેટલો હોય? 8-9 સુધીનો, બરાબર. અને કેટલો સમય ચાલે? કદાચ 2-3 મિનિટ એ તમારી સાથે રમે એટલો સમય. કારણ કે તમે બંને અલગ છો એટલે પછી લાંબો સમય એની ડેન્સિટી પણ ના વધે. જો અહીંયા ડેન્સિટી આપણે જઈએ અને ટાઈમ ના વધે. હવે આ જે આપણો બેલ શેપ છે ને એમાં ડેન્સિટી તરફ આપણે જઈએ. ખબર પડી? ડેન્સિટી એટલે ઘનતા, એની સર્વોચ્ચ અનુભૂતિ. સમય ઉપર નહીં જઈએ, સર્વોચ્ચ અનુભૂતિ ઉપર જઈશું આજે. સમયનું ઘડિયાળ બતાવ્યું છે લોલક. લોલક શેના માટે બતાવ્યું છે? કે એનર્જીના ફ્લો માટે બનાવ્યું. એટલે એ એનર્જીનો ફ્લો કેટલા સુધી જાય? 9 સુધી કદાચ. તમારું ડોગી હોય તો, તમારું કોઈ લાડકું છોકરું હોય તો કદાચ 10 સુધી જાય, 9 સુધી, 9:30, 10 સુધી જાય. ખ્યાલ આવે? એ લોલક તમારું ત્યાં જઈને પાછું આવી જાય. હવે તમારા લાઈફ પાર્ટનર છે, આપણા લાઈફ પાર્ટનર સાથે આપણું મિલન હોય છે. એનર્જી આપણે બંનેની અંદર જે 2 સેપરેટ એનર્જી છે એ એનર્જી એક થવા માટે આતુર હોય છે. એ જે એનર્જી એક થવા માટે આતુર હોય છે મિલન માટે, એ તમને ક્યાં લઈ જાય? તમને એનર્જીનો ફુવારો છે ને 10 થી ઉપર લઈ જાય. સમજવા માટે છે કે એક્ઝેક્ટ એવું નથી, બસ 10 થી ઉપર લઈ જાય. પછી 10 થી ઉપર લઈ જાય ત્યારે શું અગત્યનું છે? ત્યારે અગત્યનું એ છે કે તમારી અંદર પવિત્ર ભાવ હોવો જોઈએ, તમારી અંદર હોશ હોવો જોઈએ. હોશ ક્યારે હોય? તમે બહુ જ શાંત હોવા જોઈએ અને પવિત્ર ભાવ આવવો જોઈએ. એટલે કે દેહ, બુદ્ધિ અને મન ત્રણેય વસ્તુ, દેહ પણ તમારો પૂરેપૂરો શાંત જાગ્રત હોય, મનમાં પવિત્ર ભાવ હોય અને બુદ્ધિના વિચારો વિરામ પામી ગયેલા હોય, તો એ પવિત્ર મિલન કહેવાય. બાકી તો અધૂર્ય મિલન કહેવાય. બેહોશીમાં જે થાય છે એનું નામ સેક્સ. એ તો એનર્જીનો ફુવારો ઉડ્યો ને વહી ગયો, તમે બેહોશીમાં છો. અને એ સમાજની મર્યાદામાં થાય ત્યાં સુધી બરાબર છે. જ્યારે સમાજની મર્યાદાથી અલગ જાય ત્યારે એને તમે જે કે નામ આપતા હોય,
બરાબર. પણ એ વસ્તુ જો ભગવાને આખું જીવન તમે ગમે તે જો એની અંદર આ મિલન બતાવેલું છે. કેમ બતાવેલું છે? પ્રેમ, મિલન એ સુખની અનુભૂતિ માટે છે. ભગવાન એ જીવને કહે છે કે તું એ અનુભૂતિ ક્યાંથી આવે છે એને શોધી કાઢ. અને જે ગયો બહારથી શોધવા માટે ભોગમાં થઈ ગયો, ભોગી થઈ ગયો, પતી ગયો. અને જે એના ભોગીને જોઈને ભાગ્યો એ ત્યાગી થઈ ગયો, પતી ગયો. બે અધૂરિયા એકબીજાથી મોં ફેરવીને ઉભેલા છે. હવે એથી ત્રીજા નંબરની ઊંચી એનર્જી છે, એની પણ હું તમને વાત કરી દઉં. આજે ભાવની વાત છે એમાં હું તમને કમ્પ્લીટલી વાત કરી દઉં. જો તમને ઘણીવાર ઘણા માણસોને ભગવાનની દેન હોય, સંગીત હોય, નાચ હોય, ગાન હોય, એમાં એકનું મિલન છે, પણ કોની સાથે છે? કોસ્મિક સાથે છે. એકનું મિલન કોની સાથે છે? કોસ્મિક સાથે. આ બેલ શેપ જ આવશે, પણ એકનું મિલન કોની સાથે છે? કોસ્મિક સાથે છે. એટલે તમારો સમય વધી શકે અને તમારી જે સુખની અનુભૂતિ છે એ પણ વધી શકે. તમે કોઈ પવિત્ર ભાવથી, કોઈ પણ રાગ કે દ્વેષ વિના, કોઈ પણ ઈચ્છા વિના તમે ગાતા હોય, વગાડતા હો, બરાબર, તમે નાચ કરતા હો, તમે મસ્ત હોય, ચિત્ર બનાવતા હો, તો તમે એની અંદર મશગુલ થઈ શકો. તમે તમારી જાતને ભૂલી શકો. જાતને ભૂલી શકો એટલે ઈગોને ભૂલવાનો છે. જાતની તો ખબર છે, એ સુખની અનુભૂતિ તો થશે. એ સુખની જે અનુભૂતિ છે એને પકડવાની છે, પણ આપણે એને પકડવામાં ફેલ જઈએ છીએ. આપણને એવું લાગે છે કે યસ, મારો ટાઈમ બહુ સરસ ગયો, પણ ઇન રિયાલિટી આપણે એ સુખની જે અનુભૂતિ છે એને પકડવામાં ફેલ જઈએ છીએ. અને આગળ જે લોકો સાચા અર્થમાં જે લોકોએ સાધના કરી, ઋષિ મુનિઓ થયા, જે સાંખ્યના માર્ગે વળ્યા, કે પછી ભાવ ભક્તિના માર્ગે વળ્યા, કે યોગના માર્ગે વળી અને ઈંગલા ને પિંગલા બંને આપણી અંદરની જે એનર્જી છે એ અંદરની એનર્જી સહજતામાં આવી જાય, સરળતામાં આવી જાય, સમત્વમાં આવી જાય, તો આપણી અંદર એક તૃપ્તિ આવે. આજે સુખ છે ને, સુખની પછી જે તૃપ્તિ છે, સુખની સાથે દુઃખ રહેલું, પણ ધીરે ધીરે જો તૃપ્તિને ઓળખવામાં આવે, તો આ ચોથા નંબરનું છે. શું છે? ઇન્ટરનલી, પોતાનું. તો આની અંદર તમે, એ મોટી પ્રાપ્તિ છે. જો મેં બધી અલગ અલગ પ્રાપ્તિ કીધી, ભગવાને જીવનમાં મૂકેલું છે. તમે સહેજ ધીરે 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 આગળ વધો ને તો તમને ખબર પડે. અને છેલ્લું છે, એ તો હવે આપણા શાસ્ત્રો કહે છે કે જેમ વરસાદનું પાણી સાગરમાં ભળી જાય, બુંદ સાગરમાં ભળી ગયું, એવું જે સુખની અનુભૂતિ છે, સમાધિ સુખની અનુભૂતિ, અનંત સાથે મિલન થઈ ગયું, પતી ગયું તમારું. પછી એ તમારા કાયમ માટે રહે. પછી એ બહુ મોટી પ્રાપ્તિ છે, એની ડેન્સિટી બહુ વધારે છે. એટલે આજે મેં તમને 5 પરિસ્થિતિ કીધી ને, એકથી બીજી ચડિયાતી છે. એ 5 પરિસ્થિતિઓમાંથી આપણને રોજે રોજ 1, 2, 3 પરિસ્થિતિનો અનુભવ થતો જ હોય છે, પણ આપણે એને ઓળખીને આગળ વધી શકતા નથી. આપણે એક જ વસ્તુ કરવાની છે કે જે ડીપર, જે સુખની અથવા જે સુખ અને દુઃખથી પરનું જે ભાવની સ્થિતિ છે, એ જે ફિલિંગની સ્થિતિ છે, એને જો ઓળખાય, માઇન્ડફુલનેસ આવે, તો ધીરે 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 માઇન્ડફુલનેસ વધે. અને આપણું લોલક એકવાર બારે પહોંચી ગયું તો સમજી લો કે એને આખું ચક્કર પૂરું કરી દીધું. અને એકવાર ચક્કર પૂરું થાય એટલે ધીરે ધીરે આપણી અંદરથી જે કોઈ બ્લોક એનર્જી છે બધી જ કેવી થવા માંડે? બેલેન્સ થઈ જવા માંડે. પછી અધૂરપ રહે નહીં. તો આની ઉપર આગળ ફિલિંગ ઉપર જજો, વિચાર સાથે તો જજો, પણ ફિલિંગ ઉપર પણ જજો. અધૂરપમાં ના રહેતા.
અને આ જે આપણે 5 પરિસ્થિતિ આવી ને એની અંદર તો ત્રણેય વસ્તુ હાથે આવશે. ઓલવેઝ પરિસ્થિતિની અંદર ત્રણેય વસ્તુ હાથે આવે. આપણો દેહ ઇન્દ્રિય આવે એટલે આપણી ટેવો આવી ગઈ, આપણી બુદ્ધિ પણ આવે ને આપણું મન પણ આવે. અને જ્યારે ભાવ આગળ હશે ત્યારે આપણી જે બુદ્ધિ છે એ શાંત થઈ જશે અને દેહ ઇન્દ્રિય પણ ભાવની અંદર વ્યવહાર માંડશે. તમે જોજો, ચેક કરજો. એટલે ભાવ ભક્તિ પણ એક સ્ટ્રોંગ અંગ છે. મારે કહેવાનો અર્થ નથી કે તમે ભાવ ભક્તિ કરો કે તમે સાંખ્ય કરો, પેલું કરો. એ તો તમારી રસ રુચિ અંગ હોય એ કરો. પણ આ એક આપણા પોતાના સ્વરૂપમાં, પરમાત્માના સ્વરૂપમાં આગળ વધવાનો, ટેસ્ટ કરવાનો. ટેસ્ટ કરીએ ને તો જલ્દી એની તરફ આકર્ષણ થાય. એક બહુ સહેલો રસ્તો છે અને ભગવાને એટલા માટે અહીંયા કીધો છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.